આજે વહેલી સવારે મા બાપના આશીર્વાદ લઈ ઉનાઈ માના દર્શન કરી આશીર્વાદ સાથે ભારતીય બંધારણને હાથમાં લઈ ઉનાઈ ખાતે આવેલા મતદાન બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર અનંત પટેલ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. આજે અનંતભાઈ મતદાન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમના હાથમાં ભારતનું બંધારણનું પુસ્તક હતું. તેઓ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને હંમેશા કહેતા રહ્યા હતા કે આપણું બંધારણ ખતરામાં છે, જેની આપણે રક્ષા કરવાનું છે. આજે બંધારણ હાથમાં રાખી મતદાન કર્યાનો અનંત પટેલ અનોખા રૂપમાં હતા. તેમણે લોકોને કહ્યું કે બાળકોના હિતમાં વોટ આપો, ગુલામી છોડો, પોતાના સંતાનના બહેતર ભવિષ્ય કે પોતાના હક માટે વોટ કરો. કોઈની ગુલામીના કહ્યામાં નહીં આવતા. આપણી લડાઈ આપણા સમાજના જર, જંગલ, જમીનના અસ્તિત્વની છે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.